નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી. આપને માટે લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ. તો આજે પ્રોપર્ટી ગુરુમાં આપણે જે ચર્ચાનો વિષય છે એ કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે. જે રીતે આપણે જાણીએ છીએ કે કોરોનાની મહામારી, કોરોનાનો ત્રીજો વેવ લગભગ પૂરો થવા આવી ચૂક્યો છે અને હવે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે બધા જે રિસ્ટ્રિક્શન હતા એ લગભગ ખતમ થઈ ચૂક્યા છે અને તમામ જે બિઝનેસીસ છે એ પોતાની પ્રી કોવિડ લેવલ ઉપર ફરીથી શરૂ થતા દેખાઈ રહ્યા છે. બધી ઓફિસો ફરીથી શરૂ થઈ રહી છે અને એમ્પ્લોઈઝને પણ પોતાની ઓફિસથી કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો આ તમામની વચ્ચે કમર્શિયલ રિયલ એસ્ટેટની શું સ્થિતિ બની રહી છે એ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ધ ગાર્ડિયન રિયલ એસ્ટેટ એડવાઇઝરીના ડિરેક્ટર ખેતસિંહ બારોટ. ખેતસિંહજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. ખેતસિંહજી, જે રીતે આપણે વાત કરી અત્યારે મેં કહ્યું કે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ હવે પ્રી કોવિડ લેવલ પર તમામ બિઝનેસીસને બધું શરૂ થવા જઈ રહ્યું છે. પણ શરૂઆત કરીએ આપણે કે પાછલા 2 વર્ષ, કારણ કે જેવું કોરોના આવી ગયું, લોકડાઉન આવી ગયું અને એ પહેલાંના લેવલ ઉપર આપણે જોઈએ તો કમર્શિયલ પ્રોપર્ટીની અંદર સારું માર્કેટ બની રહ્યું હતું, સારી માંગ આપણને દેખાઈ રહી હતી અને અચાનક તમામ ઓફિસીસને બધું લોકડાઉનની અંદર બંધ કરવાનું આવ્યું. તો આ જે 2 વર્ષ રહ્યા એ કેવા પડકારજનક રહ્યા કમર્શિયલ રિયલ એસ્ટેટ સાથે? જર્નાજી, જો હું અમારો પર્સનલ અનુભવ કરું તો છેલ્લા 2 વર્ષ બીકોઝ ઓફ ધ વર્ક ફ્રોમ હોમનું જે કલ્ચર એક આવી ગયું હતું, જે ધીરે ધીરે લાસ્ટ 3 થી 4 મહિનામાં બહાર આવી રહ્યું છે. અને ભારતની અર્થવ્યવસ્થા જે હિસાબે હવે ચેન્જ મજબૂત બની રહી છે. પહેલા છે ને ભારતની ઓળખાણ ઇન્ટરનેશનલ માર્કેટમાં થતી નથી, પણ લાસ્ટ જે અર્થવ્યવસ્થા જે મૂલ્ય વધી રહ્યું છે બજારમાં, એટલે ઓટોમેટિકલી કમર્શિયલ ડિમાન્ડ બહુ જ વધી રહી છે. અને તમે જોશો તો આજ કેટલા બધા એમઓયુ આ તે ગવર્મેન્ટ બધી સાઇન કરી રહી છે. અને એસ પર ડેટાના હિસાબે આપણે જોવા જઈએ તો છેલ્લા ક્વાર્ટરમાં એટલે ઓક્ટોબર થી ડિસેમ્બરની વચ્ચે 86% વધારો થયો છે, જે છેલ્લા 8 ત્રિમાહીના ઓલા ક્વાર્ટર્સ કરતા વધી રહ્યું છે. એટલે આગળ જતા કમર્શિયલ હવે સારું દેખાઈ રહ્યું છે મેમ. ઓકે, તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે આગળ જતાં હવે કમર્શિયલની સ્થિતિની અંદર આપણે પાછલા 3 મહિનાથી ખાસો એવો સુધારો જોઈ રહ્યા છે. તો કમર્શિયલ રિયલ એસ્ટેટ અને તેના બીજા જે સબ સેક્ટર્સ છે એની અંદર હવે તમે કઈ રીતની ડિમાન્ડ જોઈ રહ્યા છો? ડિમાન્ડમાં એવું છે કે તમે જશો તો નવા સ્ટાર્ટઅપ બહુ બધા આવી રહ્યા છે. જે એક ટાઈમ હતો કે આપણે ત્યાં શું કે પેઢીઓનો જે કન્ટિન્યુ ચાલતો, હવે એવું નથી. તો કોઈ નવા યંગ જનરેશન જે આવે છે એ સ્ટાર્ટઅપ બિઝનેસ ચાલુ કરે છે. અને એક નવી જ એક જનરેશન આવી રહી છે કમ્પ્લીટલી. આજથી જે 10-20 વર્ષ પહેલાનું જે કમર્શિયલ હતો, આજનો બહુ બહુ બધો રંગ બદલાઈ રહ્યો છે. તમે આજ જોશો તો નવું જે બુકિંગ થઈ રહ્યું છે એ બધા 25 થી 35 યર્સની એજ વચ્ચેના ઓફિસ બિલ્ડિંગ લઈ રહ્યા છે. ધીસ ઇઝ ગુડ સાઇન ફોર માર્કેટ. ઓકે, તો માર્કેટને માટે અહીંયા આગળ સારા સાઇન્સ જોઈ રહ્યા છે આપણે. કમર્શિયલની અંદર ડિમાન્ડ પણ વધતી દેખાઈ રહી છે. ખેતસિંહજી, ફરીથી હું તમને એ જ વાત પૂછવા માંગી રહી છું કે પાછલા 2 વર્ષની અંદર કેવા કેવા પડકારો કમર્શિયલ રિયલ એસ્ટેટે જોવા પડ્યા હતા? પડકારોમાં એવું હતું કે ઘણી બધી મોટી એમએનસી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનું જે લઈ આવ્યા હતા કલ્ચર, એ હિસાબે રેન્ટલ બંધ થઈ ગયું, નવા પ્રોડક્ટો બનવાના બંધ થઈ ગયા. અને ઘણા બધા એવા પ્રોડક્ટ હતા જે કમર્શિયલ સ્ટાર્ટ થયા પછી કન્વર્ટ રેસિડન્સમાં થઈ ગયા, સારા એવા બિલ્ડિંગો. તો એ હિસાબે જો ભૂલીને જો નવું વિચારીએ તો ઈઝી રહેશે આપણા માટે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે જે આપણે સમજી શકીએ છીએ કે જે સમયે આ કોવિડ આવી ગયું હતું ત્યારે ફટાફટ બધું વસ્તુઓ વર્ક ફ્રોમ હોમની ઉપર ખસેડવામાં આવી હતી, જેને કારણે કમર્શિયલ રિયલ એસ્ટેટ હોય, ઓફિસીસ હોય, આ તમામની માંગ જે છે આખી ઘટી ગઈ હતી, જેને કારણે નવા પ્રોજેક્ટ આવતા બંધ થયા હતા. પરંતુ હવે આપણે બધું રિવાઇવલ થતું જોઈ શકીએ છીએ અને જે રીતે આપણને ખેતસિંહજીએ જણાવ્યું કે પાછલા 3 મહિનાની અંદર ખાસું એવું રિવાઇવલ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે અને હવે ફટાફટ જે છે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર પણ આપણે કદાચ બૂમ આવતી જોઈ શકીએ છીએ. તો હવે હું તમારી પાસેથી એ સમજવા માંગીશ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે કોવર્કિંગ સ્પેસ, આનો જે ટ્રેન્ડ આવી રહ્યો છે, આની અંદર કેવી ડિમાન્ડ જનરેશન થઈ રહી છે અને આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
જે આ નવું કલ્ચર આવ્યું છે એને ખૂબ જ આપણા 2 ટાયર સિટી, 3 ટાયર, 1 ટાયર સિટી માં ખૂબ જ ડિમાન્ડ છે. બીકોઝ ઓફ ધ શું થાય છે, એક તો એન્વાયરમેન્ટ બહુ સારી મળી દીધું છે. જે યંગ જનરેશન જે કોલેજમાંથી ભણી ગણી જે આવી રહ્યા છે, નવી યુવાન પેઢીઓ, નવી ઉર્જા સાથે, તો એ લોકોને જે અગર ઓફિસ અગર બીજી બિલ્ડિંગમાં હું લઉં છું તો એની હાફ પ્રાઇસમાં મને મળી રહી છે. બીજું એન્વાયરમેન્ટ મને સારું મળી રહ્યું છે. અને થર્ડ, મને ઇઝીલી સારો સ્ટાફ પણ મળી રહ્યો છે, કારણ કે આજ બધાને એન્વાયરમેન્ટ જોઈએ છે. હવે એવું નથી કોઈક ઓલ્ડ બિલ્ડિંગમાં જવું, તમે કયા એડ્રેસ ઉપર બેઠા છો, તો આઈ થિંક આ નવો ટ્રેન્ડ આપણા ભવિષ્ય માટે બહુ સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ કોવર્કિંગ સ્પેસનો નવો ટ્રેન્ડ ભવિષ્ય માટે તો સારો જ છે, અને સાથે સાથે આપણે જોઈ રહ્યા છે કે હાઇબ્રિડ અને સેટેલાઇટ ઓફિસીસ, આ પણ નવા શબ્દ આપણે જોઈ રહ્યા છે કે આવી રહ્યા છે, આનો પણ ટ્રેન્ડ બની રહ્યો છે. તો સૌથી પહેલાં તો એ સમજવા માંગીશ કે આ હાઇબ્રિડ અને સેટેલાઇટ ઓફિસીસ એટલે એ કોવર્કિંગ સ્પેસથી કઈ રીતે અલગ પડે છે, એને થોડું સમજાવશો. શું થયું, આફ્ટર કોવિડ પછી માણસોને ઘરની બાજુમાં એક ભલે બ્યુટી ઓફિસ નાની હોવી જરૂરી છે એવું માણસોએ માન્યું, કારણ ગમે એટલું કરો તો ઘરેથી વર્કિંગ લિમિટેશન પૂરતું જ થાય છે. તો જે નાના નાના બિઝનેસ મોડેલ વાળા છે એના રેસિડેન્સથી વધીને વોકિંગ ડિસ્ટન્સ સુધી જઈ શકે, તો લોકલ માઇક્રો માર્કેટની ડિમાન્ડ જ એટલી વધી છે. તમે અગર બોમ્બેની વાત તમને કરું તો આખો તમને લાગે આખો હાર્ડકોર એરિયા રેસિડેન્સ છે, વચમાં જો 2 કમર્શિયલ બિલ્ડિંગ આવી જાય તો લોકલ માઇક્રો માર્કેટ વાળા જ બાયર્સ બની ગયા છે. અને કો સ્પેસમાં કેવું બની રહ્યું છે કે એન્ડ ઓફ ધ ડે ટ્રાવેલિંગ કરવું પડે, તો આ જે માઇક્રો માર્કેટની હિસાબે જે હાઇબ્રિડને અમે એફોર્ડેબલ ઓફિસ કહી રહ્યા છે, એક બહુ નાના બજેટમાં 300 થી 500 ફૂટની ઓફિસ હોય જ્યાં એની 2-3 જણનો સ્ટાફ અને પોતે ટીમ સાથે બેસી શકે છે. તો એની અત્યારે લાસ્ટ એની ડિમાન્ડ અગર ડેટા કરતા તમે જોઈએ તો જે પ્રોડક્ટ જમીન ઉપર લોન્ચ થાય, પ્રોડક્ટ વેચાઈ રહ્યા છે ઇન ટાયર 1 સિટીમાં. ઓકે, તો જે આ રીતના પ્રોજેક્ટ છે લોન્ચ થઈ રહ્યા છે, એ ઝડપથી વેચાઈ રહ્યા છે, અને આ રીતની જે ડિમાન્ડ છે એ આપણે જોઈ રહ્યા છે. એટલે ખાસ અહીંયા આગળ આપણને સમજવા જેવી જે બાબત છે કે એક સમય એવો હતો કે આપણે સિટી સેન્ટરની અંદર કમર્શિયલ પ્રોજેક્ટ જે છે રિયલ એસ્ટેટના જોતા હતા, અને ઓફિસીસ માટે લોકો સિટી સેન્ટરની અંદર આવતા હતા, અને મુંબઈ જેવા શહેરોની જો આપણે વાત કરીએ તો દૂરના સબબની અંદર લોકો રહેતા હતા. પણ હવે જે આ ટ્રેન્ડ બની રહ્યો છે કે જે રેસિડેન્શિયલ એરિયા છે એની આસપાસ કે એ વિસ્તારની અંદર આ રીતની ઓફિસીસ ખોલવામાં આવે છે, અને પ્રોત્સાહન એને અપાઈ રહ્યું છે કે લોકો પોતાના ઘરની નજીક જ ઓફિસની અંદર આવીને પોતાનું કામ કરી શકે. ખેતસીજી, જો આ રીતનો ટ્રેન્ડ વધી રહ્યો છે લોકોને ઘરથી નજીક, એટલે એક રીતે જોઈએ તો વર્ક ફ્રોમ હોમનો એક વિકલ્પ આ રીતે અપાઈ રહ્યો છે, તો આવી ઓફિસીસની સાઇઝ વગેરે કેટલી હોય છે, અને આમાં આ રીતનો ઓપ્શન લેવામાં એમ્પ્લોયરને પણ કદાચ જે ઓફિસીસને મેન્ટેન કરવાનું છે કે ઓફિસીસને રેન્ટ આપવો પડે છે, એ તરફથી લાભ બને છે. એટલે એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેને માટે આ વસ્તુ વિન વિન સિચ્યુએશન બની રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો છે બોમ્બે જેવા સિટીમાં ટ્રાફિકનો બહુ ઇશ્યુ છે. તમે જો સિટી સેન્ટરમાં તમારે આવવું હોય, તમારે મિનિમમ 1 અવર ટુ 2 અવર્સ તમારો ટ્રાવેલિંગ ટાઈમ બચી જાય છે આવવા જવાનો. સેકન્ડલી કન્વેન્સ એમનું બચી જાય છે. એટલે જે ટાઈમ પીરિયડ અને મની બેવનું આમાં બચત છે. તો આ એફોર્ડેબલ ઓફિસ જે તમે જે કહી રહ્યા છો, જે માઇક્રો માર્કેટમાં ચાલી રહ્યું છે, એમાં માણસની પ્રોડક્ટિવિટી વધારે વધી રહી છે. જે હું 6 કલાક કામ કરું એની જગ્યાએ હું 8-9 કલાક કામ કરી શકી રહ્યો છું. તો એન્ડ ઓફ ધ, અને બીજી કોસ્ટિંગ પણ ઈઝી પડી, કારણ સિટી સેન્ટરમાં ઓફિસ લઉં છું તો એનું રેન્ટ કે તમે આઉટરાઇટ પડો તો બહુ બધો ફરક, 50% નો ફરક પડી રહ્યો છે મેક્સિમમ, મિનિમમ સોરી. ઓકે, તો ખાસો એવો ફરક અહીંયા આગળ દેખાઈ રહ્યો છે એમને અફોર્ડ કરવા માટે ઓફિસીસની અંદર પણ. તો આગળ એ પણ સમજવું હતું કે મુંબઈની જો આપણે અહીંયા આગળ વાત કરી રહ્યા છીએ તો કયા કયા એવા લોકેશન્સ છે કે જ્યાં આગળ આ ટાઈપની ઓફિસીસ લોન્ચ થઈ રહી છે, કે જ્યાં અને એની ડિમાન્ડ પણ આવી રહી છે? લાઈક સબબમાં છે ને, પેલા 80% રેસિડન્સ થી 90% રેસિડન્સ હતું, હવે ત્યાં 20 થી 25% કમર્શિયલ બનાવી જાય છે માણસો. કારણ કે હું જો 3 બેડ, 2 બેડ કે 4 બેડના ફ્લેટમાં ગયો તો હું 300 ફૂટથી કરી અને 500 ફૂટથી મેક્સિમમ 1000 ફૂટની ઓફિસ હું લઈ રહ્યો છું, બીકોઝ ઓફ ધ મારા ઘરથી 5 to 10 મિનિટ્સમાં હું પહોંચી જઉં છું, એઝ અ વોકિંગ ડિસ્ટન્સ. અને ભવિષ્યમાં પણ જો આ કોવિડ જેવી બીજી કોઈ બીમારીઓ આવે, લોકડાઉન થાય, તો હું મારા ઓફિસથી ઓપરેટ કરી શકીશ, જે માણસોને એક અનુભવ થઈ ગયો લાસ્ટ 2 વર્ષમાં.
ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મુંબઈની અંદર સબઅર્બની અંદર આ રીતની હાઇબ્રિડ ઓફિસીસની કે પછી સેટેલાઇટ ઓફિસીસ કહી રહ્યા છે એની અહીંયા આગળથી ખાસ માંગ વધતી આપણને દેખાઈ રહી છે. તો આ એક ખૂબ જ રસપ્રદ ચર્ચા છે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર. આ જે નવા ટ્રેન્ડ બની રહ્યા છે અને જે બધાને માટે લાભકારક સાબિત થઈ રહ્યા છે તે અંગે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ રસપ્રદ ચર્ચાની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈશું એક નાનકડો વિરામ અને ઝડપથી પાછા ફરીને આ ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર, વિરામ બાદ પ્રોપર્ટી ગુરુની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરી રહ્યા છે અને આપણી સાથે ખેતસિંહ બારોટ જોડાયેલા છે જેમની સાથે આપણે આ ચર્ચાને આગળ વધારી રહ્યા છે. તો બ્રેક પહેલા આપણે અહીંયા આગળથી જે વાત કરી છે એ છે કે હવે પોસ્ટ કોવિડ આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે કમર્શિયલ રિયલ એસ્ટેટની ડિમાન્ડ ફરીથી રિવાઇવલ થઈ છે અને આપણે જે રીતે વાત કરી કે હાઇબ્રિડ ઓફિસ કે સેટેલાઇટ ઓફિસની પણ અહીંયા આગળથી માંગ વધતી દેખાઈ રહી છે. તો હવે આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ખેતસિંહજી, આપણે જે રીતે ડિમાન્ડની અહીંયા આગળથી વાત કરી કે નાની ઓફિસીસની પણ ડિમાન્ડ વધી રહી છે, તો મને એક પ્રશ્ન એ થઈ રહ્યો હતો કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે નાની ઓફિસીસની ડિમાન્ડ વધી રહી છે, તો શું આ એક સમય એવો આવી ગયો હતો કે રિયલ એસ્ટેટની અંદર ખાસ કરીને રેસિડેન્શિયલની વાત છે છતાં પણ કમર્શિયલની અંદર લાગી શકે કે ભાઈ રિયલ યુઝર જે છે એ જ ખરીદી રહ્યા હતા અને ઇન્વેસ્ટર દૂર થયા હતા. પણ શું જે રિયલ એસ્ટેટની અંદર પોતાનો પોર્ટફોલિયો બનાવવા માંગે છે એમને માટે આ એક કમર્શિયલની અંદર રોકાણ કરવાનું, નાનું રોકાણ કરવું હોય તો પણ એમને માટે એક ઓપ્શન બની રહ્યો છે, આ એક નવો વિકલ્પ ઉદ્ભવી રહ્યો છે? જી જી એમાં એવું થઈ રહ્યું છે કે સમજો તમે હું બોમ્બેની જ વાત કરું કે માણસો પહેલા શું કરતા હતા કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી જ લેતા હતા કારણ કે કમર્શિયલ લેવી તો એનું ટિકિટ સાઇઝ મોટી આવતી હતી. તો હવે નાની જેને મેં એફોર્ડેબલ ઓફિસ કહી રેસિડેન્શિયલના ભાવમાં જ તમને એટલી ઓફિસ મળે જ્યારે રિટર્ન રેસિડેન્શિયલ કરતાં ડબલ મળી રહ્યું છે. તો જે તમે સમજો 1 બેડનો ફ્લેટ લો તો એમાં 3 to 4% તમને રિટર્ન આવતું, જ્યારે આમાં 5 to 6% નું રિટર્ન આવી રહ્યું છે. તો માણસ લોકો વધારે ને વધારે એમને રિટર્ન કેમ આવે એટલે કમર્શિયલ પ્રોપર્ટીઝમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. થર્ડ એવું થઈ ગયું કે રેસિડેન્શિયલ ઓલરેડી કોઈના એક ફ્લેટ છે, કોઈના 2 ફ્લેટનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો પાછું જો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો હવે લોકો પહેલી પ્રાયોરિટી કમર્શિયલ ઓફિસ આપી રહ્યા છે, જે અત્યારે નવો આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઇન લાસ્ટ ક્વાર્ટર્સમાં. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે સમજી રહ્યા છે કે કમર્શિયલ રિયલ એસ્ટેટ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે આપણે હાઉસિંગની વાત કરીએ, ઘરોની વાત કરીએ, રેસિડેન્શિયલ જે છે સેક્ટર એના કરતાં સારી આરઓઆઈ આપતું હોય છે, રિટર્ન્સ કમર્શિયલની અંદર સારા આપતા હોય છે. પરંતુ રોકાણ જે છે જો ઇન્વેસ્ટરને કરવું હોય તો એ બહુ જ મોટું રોકાણ કમર્શિયલની અંદર કરવું પડતું હતું, જેને કારણે એક આખો વર્ગ જે સામાન્ય વર્ગ છે એ કમર્શિયલની અંદર રોકાણ કરી શકતો ન હતો. પરંતુ હવે આપણે આખી સ્થિતિ બદલાતી જોઈ રહ્યા છે. અહીંયા આગળથી જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે નાની ઓફિસીસની માંગ છે, અહીંયા આગળથી આજે આપણે હાઇબ્રિડ ઓફિસ સમસ્યા છે સમજી રહ્યા છે. તો આવી ઓફિસીસની અંદર એક રોકાણ કરીને તમે એક સારા રિટર્ન મેળવી શકો એવો ચોક્કસપણે અહીંયાથી એક નવો વિકલ્પ રોકાણનો રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઉદ્ભવતો દેખાઈ રહ્યો છે. ખેતસીજી, આગળ મારે એ જાણવું હતું કે ઓવરઓલ આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટની વાત કરીએ તો કમ્પેરેટિવલી જે આ મોટી ઓફિસીસ છે, મોટા મોટા પ્રોજેક્ટ છે કમર્શિયલના, અને એના સરખામણીમાં એની ક્યાં આગળ વધુ માંગ છે? મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની અંદર તમને વધુ માંગ દેખાઈ રહી છે કે પછી આ નાના જે આપણે ઓફિસીસની વાત કરી રહ્યા છે, કોવર્કિંગ સ્પેસની વાત કરી રહ્યા છે, કયો એસેટ ક્લાસ એવો છે કે જ્યાં આગળ આપણે રિયલ એસ્ટેટની અંદર આ ઓફિસમાં વધુ માંગ દેખાઈ રહી છે? હેબિટ ઓફિસની ડિમાન્ડ છે ને કોઈ ડિમાન્ડ નથી. સેકન્ડ ઓપ્શનમાં તો કોવર્કિંગ આવે છે. મોટી ઓફિસની ડિમાન્ડ એવું છે કે એ લોકો વધારે કરીને એમએનસી કંપની લીઝિંગ ઉપર લેતા હોય છે, જ્યારે આપણી આ જે હાઇબ્રિડ ઓફિસ છે આઉટરેટનું બિઝનેસ થઈ જાય છે. તો આજ તમે અગર એઝ પર ડેટા જાઓ તો આઈ થિંક સૌથી વધારે સપ્લાય એન્ડ ડિમાન્ડ હાઇબ્રિડ ઓફિસનું જ છે ઇન મુંબઈ. ઓકે, તો સૌથી વધારે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે સપ્લાય અને ડિમાન્ડ જે છે તે હાઇબ્રિડ ઓફિસનું આપણને દેખાઈ રહ્યું છે. ખેતસીજી, આ સાથે એ પણ જાણવું હતું કે તમે જે કોઈ પણ કમર્શિયલ પ્રોજેક્ટની સાથે સંકળાયેલા હોય એવા કોઈ પ્રોજેક્ટ અંગે તમારે કોઈક તમારા અનુભવો કે કોઈક વિષય પર તમારે પ્રકાશ નાખવો હોય તો? હું માર્ચ ટુ ડિસેમ્બરની વાત કરું 2021માં, જેમાં અમે લોકો ઓલરેડી ખાલી હાઇબ્રિડ ઓફિસનો બિઝનેસ કર્યો હતો 1600 કરોડનો.
જે અબાઉટ 4 લાખ ફૂટ આજુબાજુ કાર્પેટ એરિયા હતો, જે કમ્પ્લીટલી હજી તો જમીન ઉપર કામ ચાલે છે, બધું અમારું સોલ્ડ આઉટ થઈ ગયું છે. નાવ હવે જે પાછો આ ટ્રેન્ડ કન્ટિન્યુ જઈ રહ્યો છે આફ્ટર થર્ડ વેવ પછી, તો અત્યારે મારા આગળ લાસ્ટ 2 યર્સમાં અમારે 2200 કરોડનું ઓલરેડી અમે લોકો મેન્ડેટ લીધી છે, જે અમે લોકો લાસ્ટ 1.5 યરમાં અમે સોલ્ડ આઉટ, જેમાં ચેમ્બુર, ઘાટકોપર, મુલુંડ, સમગ્રના બધા પરાના એરિયા જે કહેવાય, બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, ચાંદીવલી, તો આ બધે બહુ જ ડિમાન્ડ થઈ રહી છે. એટલે આઈ થિંક ગાર્ડન્સ એક સારી રીતે જઈ રહ્યું છે, જે હિસાબે અમારો રેસિડેન્શિયલ પોર્ટફોલિયો 80% છે, 20% પોર્ટફોલિયો અમારો કમર્શિયલ છે, ઓલ ઓવર અમારા કંપનીનો મેમ. ઓકે. આ સાથે તમારી સાથે એ પણ મારે સમજવું હતું, જાણવું હતું કે આ વર્ષનું જે બજેટ આવ્યું હતું એની અંદર કમર્શિયલ રિયલ એસ્ટેટને લઈને કોઈક વાતો છે કે જેનાથી કમર્શિયલ રિયલ એસ્ટેટને કોઈક લાભ મળી શકે? કમર્શિયલમાં એટલું છે કે જે નવા બજેટ જે બહુ સારું આપ્યું, જે અર્થ વ્યવસ્થા આપણી જે વધી રહી છે, એના હિસાબે મેં તમને પહેલા પણ કીધેલું કે ડિમાન્ડિંગ ઓલવેઝ, જ્યારે અર્થવ્યવસ્થા સારી ચાલે ત્યારે સૌથી પહેલા કમર્શિયલ ભાગે છે, અને જ્યારે અર્થવ્યવસ્થા નબળી પડે ત્યારે સૌથી પહેલા કમર્શિયલ દબાય છે. આ એક ટ્રેન્ડ છેલ્લા 20 વર્ષનો છે રિયલ એસ્ટેટ ઇન્ડિયાનો. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રની અંદર જ્યારે સુધારા આવે છે ત્યારે કમર્શિયલની અંદર આપણે સૌથી વધારે ગ્રોથ જે છે તે અહીંયા આગળથી થતો જોઈ શકીએ છીએ. અને આ વસ્તુ કદાચ હવે આપણે જોશું કે જેમ અર્થતંત્ર રફતાર પકડતું જશે તેમ કમર્શિયલ રિયલ એસ્ટેટની પણ અહીંયા આગળથી માંગ વધતી દેખાઈ શકે છે. ખેતસીજી, જો લાંબા ગાળાની વાત કરીએ, ધારી લો કે આપણે 2025 સુધીની વાત કરીએ, તો કમર્શિયલ રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કયા મુકામ પર પહોંચ્યું હશે? સારું દેખાઈ રહ્યું છે, કારણ કે જે નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, જે નવા વિચારો સાથે, જે કમ્પ્લીટલી, તો એટલા બધા બિઝનેસો આવી રહ્યા, જે આપણે વિચારી નથી એવા નવા બિઝનેસો આવી રહ્યા. તો એન્ડ ઓફ ધ ડે બધાને ઓબ્વિયસલી ડિમાન્ડ તો હોય જ. તો 2025 સુધી મને લાગે છે કમર્શિયલ સારું રહેશે, અને જે હિસાબે આપણું ગવર્મેન્ટની જે પોલિસીઓ જોઈ રહ્યા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવી રહ્યા છે, 25,000 કિલોમીટરના રોડ, આ તે, તો એ બધી સ્ટોરી એન્ડ ઓફ ધ ડે કમર્શિયલ માટે ઈઝી થતી જાય છે, કારણ કે કનેક્ટિવિટી ઈઝી થતી જશે. ઓકે, તો આગળ તમારી પાસેથી એ પણ સમજવું હતું કે જે રીતે આપણે વાત કરી કે કનેક્ટિવિટી વધતી જશે, એ પ્રમાણે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે માંગ છે એ અહીંયા આગળથી વધતી દેખાઈ શકે છે, અને લોકો કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરતા પણ થતા જશે. મારે એ પણ તમારી પાસે જાણવું હતું કે આ જ્યારે પેન્ડેમિક ચાલુ હતો એ દરમિયાન આપણે જોયું કે મોટી એમએનસીઝ ઘણી છે કે જેમણે પોતાના જે લીઝના એગ્રીમેન્ટ હતા એ રિન્યૂ નથી કર્યા, કે પછી એમણે નિર્ણય લીધા છે કે હવેથી એઓ ઘરેથી કામ કરશે. પછી અમુક મોટી કંપનીઓ એમએનસીઝ પાછી ફરી છે, અમુક 50-50%નું હજી પણ રાખી રહ્યા છે. અને જ્યારે આપણે જોઈએ કે અમુક લોકો જે રીતે આપ સમજાવ્યું કે હાઇબ્રિડ ઓફિસીસની માંગ થઈ રહી છે, તો આ પરિસ્થિતિને જોતા આની અંદર તમે કેટલા સમયની અંદર બદલાવ જોવા આવી શકે એવું જોઈ રહ્યા છો કે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર ફરીથી એ જ રીતના જે રીતની ઓફિસીસ ચાલુ હતી એ રીતની ડિમાન્ડ આવી જાય અને એગ્રીમેન્ટ ફરીથી આવવા લાગે? આઈ થિંક ઓલમોસ્ટ તો આવી ગયું છે. એઝ પર મુંબઈના ડેટા પ્રમાણે તમે જોવા જશો તો 5-10% કદાચ હશે, તો એ પણ લાસ્ટ 2-3 મહિનામાં કમ્પ્લીટલી નેક્સ્ટ ક્વાર્ટર તમે જોશો, તમને સારામાં સારા રિઝલ્ટ જોવા મળશે કમર્શિયલ માર્કેટમાં. કારણ કે જે ડિમાન્ડ જે બજારમાં આવી રહી છે, હવે છે ને લીઝના મોડલ હોય તો આઉટરાઇટ જેવી જગ્યા ખાલી થાય એટલે વિધિન 1 વીકમાં ભરાઈ જાય, જે સારી સાઇન છે. તો નવા કમર્શિયલના પ્રોજેક્ટ જલ્દી આવતા આપણને દેખાય છે કે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે પેન્ડેમિક દરમિયાન નવા પ્રોજેક્ટ કમર્શિયલના આવતા ઓછા થયા હતા, તો હવે નવા પ્રોજેક્ટ આવવાના શરૂ થયા છે, ઝડપથી પહેલાની જેવી ઝડપ પકડશે? યસ, ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. અને શું છે, ડિમાન્ડ જે ઓલી 2 વર્ષનું જે ગેપ પડી ગયો, એમાં જે ખાલી પડ્યું હતું અને નવા જે પ્રોડક્ટ બન્યા ને એની વચ્ચે ડિમાન્ડની બહુ જ વધી ગઈ, સપ્લાય ઓછો થઈ ગયો હતો. તો આઈ થિંક ડિમાન્ડ તો છે જ હજી પણ બજારમાં, કારણ કે ઉગતો કન્ટ્રી છે અત્યારે આપણો. અર્થવ્યવસ્થા જે હિસાબે જઈ રહી છે, તો ગમે એટલું આપણે કરશું તો એ સપ્લાય ઓછી જ થવાની છે.
ઓકે, તો જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે જેમ જેમ આપણે દેશનો વિકાસ થઈ રહ્યો છે, અર્થતંત્ર જેમ છે પાટા પર ચડતું જશે અને હવે આપણે કોરોનાની મહામારીથી લગભગ બહાર નીકળી ચૂક્યા છે અને પ્રાર્થના કરીએ કે ચોથો વેવ હવે ના આવે તો આપણે સરસ રીતે આપણા અર્થતંત્રમાં આગળ વધી શકીશું અને જે કંઈ પણ જીઓ પોલિટિકલ ટેન્શન્સ વધી રહ્યા છે એ પણ કંઈ ખતમ થાય તો આપણું અર્થતંત્ર આખું પાટા પર ચડશે અને રિયલ એસ્ટેટની તો આપણે જોઈ રહ્યા છે કે સારું પરફોર્મન્સ બતાવી રહ્યું છે. રેસિડેન્શિયલની અંદર તો સારો ગ્રોથ છે અને કમર્શિયલની અંદર પણ આપણે રિવાઇવલ થતું જોઈ રહ્યા છે અને આજે આપણે જે રીતની વાતચીત કરી રહ્યા છે કે જે હાઇબ્રિડ ઓફિસ છે એનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એની માંગ અહીંયા આગળથી વધી રહી છે. તો ખેતસીજી, કોના તરફથી માંગ વધારે આની અંદર દેખાય છે? જેમ કે તમે વાત કરી હતી કે સ્ટાર્ટઅપ્સ તરફથી માંગ આવે છે, તો એસએમઈસ તરફથી પણ આવી ઓફિસીસની અંદર માંગ આવી શકે? ક્યાંથી માંગ આવી રહી છે? આવી એસએમએસસી તરફથી આવી છે અને બીજું આ તમારું જે સોશિયલ મીડિયાનું જે ડિજિટલ યુગ આવી રહ્યું છે એમાંથી ઘણી ડિમાન્ડો આવી રહી છે. કારણ કે હવે યુગ આખો ચેન્જ થઈ ગયો છે એટલે એવું નથી ખાલી સ્ટાર્ટઅપ તરફ બધે સાથે એક સાથે ડિમાન્ડ આવે ત્યારે તમારું ગોલ પૂરો થાય છે. એટલે ડિમાન્ડ તો બધી સાઈડથી છે. ઓકે, તો અહીંયા આગળ જે આપણે સમજી શકીએ છીએ કે જે નાની ઓફિસીસ છે, હાઇબ્રિડ ઓફિસીસ છે, એની અહીંયા આગળથી આપણે ડિમાન્ડ વધતી જોઈ રહ્યા છે અને ખાસ કરીને આ જે કોવર્કિંગ સ્પેસની વાત છે એની અમુક વિશેષતાઓ જો હું તમને જણાવી દઉં તો ખાસ કરીને જ્યારે આપણે મોટી મોટી ઓફિસીસ રેન્ટ પર લેતા હોઈએ છીએ તો એનું રેન્ટ, એનું મેન્ટેનન્સ, આ બધી તમામ ખર્ચો જે છે એની આપણે વ્યવસ્થા કરવાની હોય છે અને કોવર્કિંગ સ્પેસીસની અંદર તમારી પાસે ફર્નિચરથી માંડીને દરેક તમારી ઇન્ટરનેટની વ્યવસ્થા હોય કે તમામ વ્યવસ્થાઓ ત્યાં હાજર હોય છે. તમારે માત્ર રેન્ટ આપવાનું છે અને તમારા એમ્પ્લોયીને માટે અમુક જગ્યાએ તો અમુક ડેસ્ક પણ તમે લઈ શકો છો, આવી પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોતી હોય છે અને તમારે જો અમુક સ્ક્વેર ફૂટ હિસાબે જો તમારી ઓફિસીસ લેવી હોય તો એ પણ અહીંયા આગળ વ્યવસ્થા હોતી હોય છે. તો આ એક નવો ટ્રેન્ડ જે છે કો વર્કિંગ સ્પેસનો એ આપણે જોઈ રહ્યા હતા. એની શરૂઆત લગભગ તો આપણે પ્રી કોવિડ લેવલ પર થતાં જોઈ લીધી હતી અને હવે આપણે જે જોઈ રહ્યા છે કે આ હાઇબ્રિડ ઓફિસીસનો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે. એટલે કે એ રીતનો એક વિકલ્પ કે જે તમારું વર્ક ફ્રોમ હોમ પણ નથી પરંતુ તમારા ઘરથી નજીકની જગ્યાએથી તમે કામ કરી રહ્યા છો. તમારે દૂર દૂર સુધી ટ્રાવેલિંગ કરવાની જરૂર અહીંયા આગળથી નથી પડી રહી. ખેતસીજી, ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ડિટેલ જાણકારી અમારી સાથે તમે શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. આજે આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચર્ચા કરી છે અને આપણે આપણા જે અન્ય આવનારા શો છે એની અંદર આપણે રેસિડેન્શિયલ અંગે ખાસ કરીને વધુ ચર્ચા કરતા હોય છે અને અમને આનંદ થશે કે જો તમારા રહેવાના ઘરને લાયક કે તમારે કમર્શિયલ હોય કે રિયલ એસ્ટેટ એટલે કે રહેઠાણ માટેના ઘરને માટે તમારે રોકાણ કરવું હોય, તમારા ઘરને વેચવું હોય કે કોઈક લીગલ તમારા ઘર કે પ્રોપર્ટીને લઈને સમસ્યા હોય તો અમને જણાવો. અમે અમારા નિષ્ણાતો પાસેથી તમારે માટે એનો ઉકેલ મેળવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. તો આ માટે અમારું ઈમેલ એડ્રેસ નોંધી લેજો. તમે અમને ઈમેલ મોકલી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com અને ખાસ યાદ રાખજો, જ્યારે તમે અમને ઈમેલ મોકલો છો ત્યારે તમારું નામ, સરનામું, ઘર ખરીદવું હોય તો કયું લોકેશન, ખાસ તમારો જે ધ્યેય છે, રહેવું છે, રોકાણ કરવું છે કે તમને શું ખાસ જોઈએ છે એ તમામ વસ્તુ અમને લખશો તો અમે તમારો જે જવાબ છે તમને ખૂબ ઉપયોગી નીવડી શકે એ રીતે સરસ રીતે આપી શકીશું. તો આ જ વિનંતી સાથે આ કાર્યક્રમને અહીં જ સમાપ્ત કરીશું, પરંતુ મને રજા આપશો પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.